જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા ખેતીવાડી બ્લોગમાં. આજે આપણે ખેતી વિશેનો પૂરો બ્લોગ તમને બતાવું તો આપણી પૂરી ખેતી તમે જોજો, મજા આવશે. અને શું શું ખેતીમાં વાવ્યું છે એ પણ બતાવીશ. તો તમે પૂરો વિડીયો જોજો અને વિડીયો વધુ શેર કરજો એટલે બધા મિત્રોને અમને ખબર પડે. અને કયા ગામથી જુઓ છો ખાસ કોમેન્ટ કરજો. અને તમને બધું બતાવું આપણું ખેતીવાડી. આ છે આપણી જાર, જો આપણે ઘાસચારો જે છે ઢોરા માટે જે છે, તો આ છે આપણી ઘાસ. અને બાજુમાં જે આપણે જૂનો રચકો છે અહીંયાથી આપણે જવાનો ગામમાં રસ્તો છે યાર. અને આ છે આપણો રચકો. અને જે સામે દેખાય છે પાણીની વચ છે આપણે જે બનાવેલ છે પાણી પાવા માટે. તો કેવી લાગી વાડી. અને હજી કપાસ ને મગફળી ને એવું બધું બતાવું તમને. અને અમારા અજીતભાઈ આવી રહ્યા છે, તો વિડીયો બના રહેજો, તમને બધું પૂરી માહિતી આપશું આપણે ખેતી બ્લોગની. આ છે તો આપણી ફેમિલી, તમે જોઈ શકો છો. જો ભાઈ ગામમાં જવા તૈયાર થઈ ગયા છે. હાય ગાઈસ. અને આ છે આપણું રહેવાની વાડી. આ વાડી છે આપણી, ગવાર ઉભો છે પણ. તો આ છે ગવાર, શાકભાજી માટે બધું વાવેલ છે. અને આ જે ઘાસ છે અને આ છે ગવાર. અને રહેવાની જગ્યા છે આપણી, જોઈ શકો છો. બધા રમે છે. તો આ છે આપણી મિત્રો ઘાસ, બીજી વાવેલ છે નવી, જે હાલમાં વાવેલ છે. અને આ છે પણ આપણી. અને ફાઇનલી આપણે કપાસમાં પહોંચી ગયા છીએ. તો આ છે આપણો કપાસ, જોઈ શકો છો તમે. અહીંયા ભીંડા પણ આપણે થોડાક વાયા છે. કપાસ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો મિત્રો. અને આ બાજુ થોડુંક રિઝલ્ટ ઓછું પડશે કારણ કે સૂર્ય સામે આવેલો છે આપણને. તો જોઈ શકો છો. આ છે અંદર ફાલ પણ સારો આવ્યો છે. તો વિડીયોમાં બના રહેજો, આગળ તમને બધું બતાવું. અને આ છે આપણો જે કપાસ કહેવાય. અને કે આંખો બાકવાનો આવતો નથી, ડાયરેક્ટ ખળબળ થાય તો એ દવા છાંટી દેવાની, કપાસ ભરતો નથી. જો ઠેઠ સામે જે આપણે દેખાય છે ધાંભલાથી પલ્લી બાજુ, ત્યાં સુધી આપણો લગીન કપાસ છે. અને ખાસ એક આપણે તમને ખેતીમાં બત્તી કઈ રીતે બાંધવી ઉપયોગ બતાવું. તો જોઈ શકો છો તમે, હું બત્તીનો એક ઉપયોગ તમને બતાવું છું કે ચાલુ વરસાદમાં બત્તી આપણે ચાલુ રહેશે અને બત્તીને પણ કાંઈ નહીં થાય. તો આ જુઓ તમે ઉપયોગ કરો, જોઈ શકો છો. જો આ ટાઈપે આપણે ડબ્બોને કાપીને બાંધી દેવાનો છે અને બત્તી આપણે અંદર પહેરાવી દેવાની છે. અંદર દોરડો બાંધવાનો હોય છે, આસપાસ હોલ પાડી દેવાનો છે. અને સાથમાં ટંકો પણ છે, તો દોનો પણ ચાલુ રહેશે. અને આખી રાત કાકડે અને બધી ચોકી રહે છે આખી રાત ચાલુ વરસાદમાં. તો ઉપયોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. અને આપણા બ્લોગ જોવા માટે આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઇબર કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો મળતા રહેશે આવા નવા બ્લોગ આપણી ચેનલમાં. હાલ જ કરુણા ઠાકોર ઓફિશિયલ સબસ્ક્રાઇબર કરો. અને આપણે જે ખેતરમાં ખાતર બાતર ચાલે રાખવું હોય, અને અમે ખેતીમાં પાણી સાથે હંગાથ કહીએ છીએ ખાતર, એ કેવી ડોર રાખીએ છીએ તમે જોઈ શકો છો. આમાં જુઓ, આમાં આપણે ખાતર ને પાણી દવા જે તમે નાખવું હોય, હકલવું હોય, અમારે અંદર રાખી દેવાનું. અને અહીંયાથી જ નળ ચાલુ કરી દેવાનું, એટલે પાણી સંગાથ દવા ચાલુ થઈ જાય. અને જેટલું તમારે ઉપયોગ કરવાનો હોય ને એટલું જ વાપરવાનું આમાં. અને જેટલું જુએ એટલું આગળ પછી લઈ જવાનું. તો આ ઉપયોગ કેવો લાગ્યો ખાસ તમારે કોમેન્ટ કરવાની છે. અને બાજુમાં આપણે છે એરંડા વાવી દીધા છે અને મસ્ત રીતે ઉગીને તૈયાર થઈ ગયા છે. હવે એક વરસાદની જરૂર છે, જો વરસાદ થાય તો. જોઈ શકો છો, આ છે આપણા એરંડા, કમસે કમ 4 વીઘામાં છે.
બીજા બાજુના ખેતરમાં છે આગળ. અહીંયાથી આપણે જે દેખાય છે એની પલ્લી બાજુ, પણ એ આપણે નથી લેવા હાલમાં. તો કેવી લાગી વાડી આપણી, ખાસ તમારે કોમેન્ટ કરવાની છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.